જય મહાદેવ હર. જય ભોલેનાથ. આથી 50-55 વર્ષ પહેલાંની વાત કરું છું ભાઈ. મનુબાબાની વાત કરું છું. 50-55 વર્ષ જેવું થઈ ગયું છે. મારી સગાઈ થઈ. સગાઈથી એટલે કોઈ એવું એ વખતમાં નહોતું કે ભાઈ આપણે એકબીજા ભેગા થઈએ, મળી લઈએ, વાતચીત કરી લઈએ, એકબીજાનો અનુભવ કરી લઈએ. આ કાંઈ હતું નહીં ભાઈ પહેલાંના સમયમાં. પહેલાંના સમયમાં એવું કાંઈ નહોતું. જે વડીલ જે આપણા ઘરની અંદર જે કરે એ ફાઇનલ. નાના ભાઈઓને બાપુજી કહે એ બધું ફાઇનલ જ હોય. એમાં કાંઈ પછી ભાઈ મારે જોઈ જોઈએ છોકરી, મારે કંઈક વાતચીત કરવી છે, મારે ત્યાં આમ કરવું છે, એ કોઈ વસ્તુ કાંઈ હતું નહીં. ખાલી એક ચીઠીનો વ્યવહાર. ચીઠીઓ લખતા તો એ 3 દિવસ 4 દિવસ 5 દિવસ ચીઠી ભગતી અને વાંચતા. એ તે હગાવાળા કોઈ ગાયની દીકરીના હાથમાં ચીઠી આપે એને જ દેવાની. ખબર પડી ગઈ વ્યવહાર તૂટી જાય ભાઈ. તમે આવો બહુ સારું તમે. પછી દીકરીના 4 ફેરા ફરીને હારે આવે ને આપણે ઘૂંઘટ ખોલી તે ખબર પડે કે આ આપણા ભાઈ. બાકી પહેલાં કોઈ નેના કે દેના કાંઈ મોઢું જોવાનું કાંઈ આવે નહીં. જે વડીલો કરતા એ ફાઇનલ. પહેલાંના સમયમાં ભાઈ બધું આવું હતું અને હાલતું એટલે હાર પર ઉતરી જતા ભાઈ. ઠેઠ જિંદગી અમે કાઢી નાખી. છોકરાને કીધે છોકરા છે બાપા ભગવાને દઈએ છે, મારે કોઈ વાંધો નથી. સારું છે, ખૂબ સારું. વડીલે કીધું એ ફાઇનલ એટલે એમાં સુખી થઈ જાય. અને અત્યારે દીકરો જોઈને વાતચીત કરીને ફાઇનલ કરે છે. મા બાપ સાઈડમાં બેઠા રહે છે. અને પછી તો જો દીકરાને ફાઇનલ એમ ગમ્યું હોય તો એ છોકરાના દીકરીના મા બાપ પછી હગા સંબંધીને આ માડાવાળા છેડા અડાડી ત્યાંથી પૂછપરછ કરે કે ભાઈ દીકરીના માણસો કેમ, દીકરાવાળાના માણસો છોકરો કેમ, બીજું એ બધી ખોળ કરે. અને રેડી હોય તો પછી તો દીકરીને જે ગોઠવી ફાઇનલ કરવું જ પડે બાપા. સમય અત્યારે આવો છે એટલે ફાઇનલ કરીને સગાઈ કરે છે. હાલમાં હજી કરે છે. તો હવે એ બધા સબડાભાઈ ફોર્મલી ઊભા થાય. અમારી વખતમાં બહુ લીલા લહેર હતા. કોઈ એ બારેની જરીકે અમારે ટેન્શન નહોતી. હાવ એટલે હાવ શાંતિ. મળવાનું નહીં ભાઈ. જો મળ્યા હોય તો વ્યવહાર તૂટી જાય ભાઈ. બધા વાતું થાય ટીકા કરે તો વાળા મળ્યા ને ભેગા થયા ને ભાઈ આવવાનો બાકી વ્યવહાર તૂટી જાય. પછી થઈ ગયો હવે વ્યવહાર થયો એને આવી રીતે હગડ ફૂંકવા દેતો ન હોય છોકરો દીકરીના બાપની ઘેરે રોજ આવતો હોય એકાત્રા કંઈક તોડવા દેવા આવે માંદી પડવી તો કંઈક નાસ્તો કરવા લઈ જાવ, કંઈક દેવા આવે સારું રાંધ્યું હોય તો બધા હોલ લફરા છે અત્યારે. અને એમાંય ભાઈ અત્યારના સમયમાં ફોન આવ્યા એટલે વાત કરોમાં તમે ફોનમાં તો એટલી બધી. જો ફોન બહુ સારો છે. જો હરીખું વાપરે તો જીવન જરૂરી વસ્તુ છે ભાઈ. એમાં કાંઈ છે જ નહીં. પણ જો દુરુપયોગ કરે તો એને જેવો કોઈ ભૂંડો નથી ફોન. ખતરનાક ફોન છે. જો સારો જેવો ઉપયોગ કરે તો એ ફોન પરથી ભાઈ ઊભો એમાં સમજો નહીં. તમે અહીંથી ફોન કરો વિદેશથી તમે આમ કરો હા ભાઈ શું કહેશો, હા જો અહીંયા હોળ પણ કરીને બેઠો ને સૂતો ને ગમે એ વાત કરે જે સ્થિતિમાં હોય સ્થિતિમાં આપણે સાંભળીએ ને દેશ વિદેશ હોય તો. ફોન સારો ઉપયોગ કરે તો સારું જ છે બાપા. એમાં કાંઈ વાંધો નથી ભાઈ. આ તો તું ને ફોલો કરશો ને તું ઓનલાઈનમાં છો ને તું આમ છો ને તું ભીકનું છો ને તું પૂછલું છો ને એમાંથી સગડા થાય ને ભાઈ નો સવારે થાય સગડા થાય. આ સમય અત્યારે એવો છે. દીકરાને આ ફોન આવ્યો તો માં સુધી નાખી બધા બરબાદ થઈ ગયા. મને સમય જો જાળવીને જીવે તો બહુ જીવવા જેવો છે. ખૂબ સારો સમય છે. એમાં કંઈ ઘટે નહીં પણ જીવતા આવડે બાપા તો. અને આ જૂની કહાની છે મારી પહેલાંની. અને સાંભળજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય સિયારામ, જય સીતારામ, જય મહાદેવ હર.